કઈ બાજુ તાળું મારીને? અરે માં ઓલા દરજીની દુકાને જાવ છું, ડ્રેસ સીવવા નહીં ખાસ ને ઈ. તું ડ્રેસ પહેરસ? લે બેન નો છે એ ક્યારેક ક્યારેક છે ને આમ ફરવા જાવ હોય ને તો પહેરવા થાય એટલે એવું નહીં. છે. નકર ડ્રેસ તો આપણા ઘરમાં બેન પહેરે છે એટલે કહું. ઈ તો મને ખબર છે, ઘરમાં હું સાડીઓ નથી પહેરતી. તો કઈ બહાર જવાનો પ્લાન કર્યો છે? ડ્રેસ સીવવા નાખ્યો? ના હવે હમણાં તહેવાર નથી આવતા. હા, રક્ષાબંધન આવે છે પણ રક્ષાબંધનમાં તો સાડી પહેર તો સારી લાગી. આમ અમે સાડી તારા પર શૂટ થાય છે. સાડી પહેરવાની જ હોય પણ આપણે ક્યાંક ફરવા ગયા હોય ને, મારી બેન ને મારા ભાઈ ને આપણે ગયા હોય ને મારી મમ્મી ને ત્યાં, તો કઈક પહેરવા ત્યાં તો ડ્રેસ પહેરાય કે ના પહેરાય? પહેરાય. હા. ડુંગરા ચડવાના હોય ને બધે આપણે એવી જગ્યાએ જાય છે જ્યાં હા. ડુંગરા ચડવાના હોય. દીકરી મા બાપ ને ત્યાં ડ્રેસ નો પહેરે પિયર જાય તો. હા, પહેરે જ ને. અહીંયા નો પહેરવા જો કઈ નહીં. ત્યાં તો તું લગન પેલા જીન્સ ટી શર્ટ પહેરતી જ હતી ને, મને ખબર છે. હું જોવા આવ્યો ત્યારે જીન્સ ટી શર્ટ જ પહેર્યા હતા. તો પહેરી એટલે હા. મારા મમ્મી પપ્પા તો બધી છૂટ આપતા હતા મને હા, પહેરવા. એટલે જ તું મને ગમી ગઈ હતી. આ જીન્સ ટી શર્ટ માં છે ને બહુ એટલે બહુ રૂપાળી લાગતી હતી. હા એ બધું મૂકો હવે હું કહું છું આ દવાખાનાના ખર્ચા છે ને વધતા જાય છે હો. હા, હવે એટલો બધો કર્યો છે ખર્ચો. હે બેન ની વાત કરે છે ને તું? તો બીજા હા, કોની તો કરું? પણ વિચારીને 15 દી દવા બવા ખૂટી જાય તો પછી લઈ જ જાવી પડે ને. બેન છે આપડી, ભલે ને જો. ખર્ચો કરીએ એની વાત શું છે. બેન છે એટલે છે ને હા મકાન બધું વેસાઈ જાય હો. આ નાનકડું છે એ પછી પાછું આ કળયુગમાં છે ને આ મોંઘવારીમાં છે ને આ મકાન બનશે નહીં પાછું. આ કળોયું છે આપણું. કળોયા પાછળ જેટલું વાપરીએ ને એટલું ઓછું કહેવાય. અને ઉપરવાળો છે ને બહુ મહેરબાન છે કે તમે કળોયા પાછળ એટલે કે બેન દીકરી પાછળ વાપરો એટલું ડબલ આપણને આપે. એક દી તમે વેચાઈ જાઓ. આ તો ભલે ને વેસાઈ જવું પડે. બેન છે ક્યાં કોક છે અને એ એક માને ખોળે રમીને મોટા છે એ માં જણી બેન છે. પણ તમે કાં સમજતા નથી. આ હમણાં કેટલો ખર્ચો આવ્યો? 2.5-3 લાખે તો પૂગી ગયો છે ને. હા, એટલા તો પાક્કા. આ ગયા મહિનાની જ વાત કરું છું. આજથી ને 9વો મહિનો ચાલુ થયો. હા. બરાબર. તો હવે આ હું એમ કહું છું તમે આટલો બધો ખર્ચો કરો છો. આ બેનને જે અપાહિત છે એ તો જન્મજાતથી છે ને. હા, એ તો છે જ. તો પણ જન્મજાતથી હોય એ માણસ છે ને અપાહિત એમને રીએ એ સાજું ન થાય તો પછી ખર્ચો શું કામે કરો છો? હું એમ કહું છું. પણ એ અપાઈ છે પણ એટલી બધી નથી. પણ ડોક્ટરે શું કીધું ખબર? કે ઈ ક્યારે સીધી ચાલવા માંડે ને એનું કોઈ નક્કી નથી. એનું કારણ છે કે એને શું છે કે એક નસ ટૂંકી છે એના માટેની દવા છે કે લોહી બરાબર નથી મળતું ને એને એટલા માટે. એ નસ ટૂંકી હોય ને એ જ માણસ છે ને અપાહિત હોય. આ ડોક્ટરોને છે ને ઘર ભરવા હોય. જ્યાં લગીને એનું ઘર ન ભરાઈ જાય ને, ઘર ભરાય નહીં એને બીજો બંગલો ન લેવાઈ જાય ને ત્યાં સુધી આપણને આવા બાના બતાવ્યા રાખે. એટલી ખબર પડે છે તમને? આ એનો બંગલો બનશે અને આપણું મકાન વેચા. કહું છું દવાખાનામાં હું માની લઉં કે વધારે મોટું દવાખાનું હોય તો લોકો જમીન ખોડા વેચીને દવા કરે છે. આપણે એવી નોબત તો નથી આવી. કરાય, હું ના નથી પાડતી. જે માણસ સાજુ થઈ શકે એમ છે એની પાછળ તમે હું એમ કહું છું ભલે ને 10-20 લાખ રૂપિયા વાપરો, તમારું સોનું ચાંદી જે પણ કાંઈ હોય બધું વેચી દો, જમીન બમીન વેચી દો, પણ આ તો જન્મજાતથી છે તો આ થોડીક સાજી થવાની છે બેન. હવે ભાઈ સાજું થવું ન થવું એ તો એના કિસ્મતની વાત છે. નસીબમાં હશે તો સીધી ચાલવા મળશે. આમે તે ડોક્ટરોએ કીધું છે ને એટલા માટે ખર્ચો કરીએ છે. બાકી કોઈ અમને શોખ થોડો છે. હવે છે ને અત્યાર સુધી કર્યો પણ હવે છે ને ખર્ચો નથી કરવાનો બસ. આ થોડુંક તો વિચાર કરો. આ બધું વેચાઈ જશે તો આપણે શું કરશું? આ બેન સાજા થઈ શકે એમ હોય કોઈ ડોક્ટર આપણને ગેરંટી આપતો હોય તો ખર્ચો કરો. કોઈ આપે છે ગેરંટી? આ તમે હમણાં કીધું કે ક્યારેક ભવિષ્યમાં ચાલતી થઈ જાય, કોઈ દિવસ ન થાય ભાઈ. હવે ન થાય કે થાય એના નસીબની વાત છે. બાકી તું કે એમ અત્યાર સુધી કોઈ ગેરંટી તો આપી નથી. કોઈ ડોક્ટર ગેરંટી ન આપે. એનું એમ થાય ને કે પેટ ભરાઈ ગયું છે પૈસાથી પછી એમ કે હવે હાથ ઊંચા કરી દે એમ બે. એ વાત તો તારી હાસી છે. તો શું કરવાનું હવે? ક્યાં બેન છે અમારે કઈ લાઈન લેવી? કઈ નહીં. જો હવે ખર્ચો કરવાનું થતું નથી. આ તાવ બાવ શરદી ઉધરસ ના અંત એને એવું કોઈ થતું તો એ તો આપણે દવાખાને લઈ જ જવા પડે. એમ હું ના નથી પાડતી. આ તમે જે અપાહિતનું દવા કરો છો ને કે કાલ સવારે ચાલતી થઈ જાહે તો એ બધા સપના છોડી દો. સપના તો જોયા હતા, નાનપણથી જોઈ છે, પણ હવે તું ક્યાં છો તો હવે મૂકવા જ પડશે ને. એમ જ કે હાલશે નહીં. હે મૂકવા જ પડે. હા, આ ખબર છે ને કમાવું તમારે પડે છે. એ વાત હાસી.
નનકોય લાવે જ છે થોડા ઘણા એમ ને ના પાછી નથી. એમ ને પાછી આપણે આખી જિંદગી તો બેનને હાચવવાના જ છે, નથી હાચવવાના? એના થોડા કઈ લગ્ન થવાના છે. હવે લગ્ન થાય એની જો છોકરો મળશે તો એ થાય, પણ વધારે તો એ જ છે કે હા. નહીં જ થાય. બસ અત્યારે તો આશા નથી ને કે એના લગ્ન થઈ જશે તો જિંદગી આખી આપણે હાચવવાના છે. આ ઈ ખર્ચો નહીં હોય. એ વાતે સાચી. તો પછી કાંઈ વાંધો નહીં, હાલ તું કે એમ બસ હા એમ. આજથી બેન વાહે પૈસા વાપરવાનું ભાઈ. હા નાના મોટા આવે તો તમ તારે વાપરજો, પણ આ 2 ને 2.5 લાખ ને 3 લાખ ને હાલતા વયા જાય ને 50,000 ને 40,000 ઈ બધું બંધ કરી દેવાનું. સારું ભાઈ, હાલો હું હાલ જાઉં. હાલવા નીકળી, હું આમ જ જાઉં. સાચું કયો કે આમ જતા હતા કે આમ જતા હતા? મહેન્દ્ર, આ બેનને દવાખાને લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે તો એને બતાવ્યા ને દવાઈ થઈ રહી છે. હા, મહિનો તો થઈ ગયો ને. તો જો દવાઈ પૂરી થઈ ગઈ હોય તો પછી હવે પાછી એપોઇન્ટમેન્ટ લે અને મળી લે. એટલે જો ડૉક્ટર શું કહે છે જોવો તો ખરા, હા. કેટલો સુધારો છે ચેક કરે ખબર પડે ને આપણને. પણ પપ્પા મમ્મી તમે સમજવાનો પ્રયત્ન કરો. આ બેન વાંહે કેટલા રૂપિયા બગાડ્યા તમને ખબર છે? આ ગયા મહિને 2 થી 2.5 લાખ રૂપિયા મેં બગાડ્યા છે. હે, આ બેનને કાંઈ ફેર પડવો તો એટલો પડી ગયો. આ થોડી ઘણી તો હાલવા માંડી છે, હવે કાંઈ લઈ જવાની જરૂર નથી. આ તો તને તમે ખોટી બળતરા કરો. આ તને રૂપિયાની પડી છે? આ તારા બેનની નથી કે બેનની? મારી બેન હાલતી થઈ જાય તો કાલ સવારે એના લગ્ન કરી દેવાય ને હારે વહી જાય. અને જો ભાઈ અત્યારે છે ને નવી સુવિધાઓ પ્રમાણે, નવા સંશોધનો પ્રમાણે છે ને નવી દવાઓ આવી છે, એ તો સુધારો થઈ જાય. અને ડૉક્ટરે આપણને કીધું છે કે થોડોક લાંબો ટાઈમ દવા લો ને તો ઘણો ફેર પડી જાય. પણ પડ્યો જ છે ને, થોડોક તો ફેર પડી જ ગયો છે. શરૂઆત તો થઈ જ ગઈ પેલા છે. તો ક્યાં હસોડી હાલી હકતી હતી, હવે એમ તો એટલું હાલી હકે છે. અને હજી જો 400 મહિના વધારે દવા લઈને તો આ લાકડી વગરે હાલી હકે. આ તો એમ માની લે ને નસીબમાં હતું ને એટલું હાલવા માંડી. હા હાવ પડી રહેતી હતી, એની કરતા તો સારું જ છે ને. પણ હાવ હાલવા મળે તો તને કઈ વાંધો છે? ખર્ચા ભેગો ખર્ચો અને ખર્ચો થાય તારે ક્યાં કાઢવો? તમે બેઠા છે ને, આજે બાપ બેઠો છે એનો. હા, અને જો રૂપિયાના હિસાબ તમે ક્યાંથી કરતા થઈ ગયા? એ તમને છે ને આ ઘર માટે છે ને ભણાવી ગણાવીને મોટા કર્યા છે. આ ઘરમાં કમાણી થાય, ઘરના કોઈને તકલીફ હોય, કાલ સવારે તમને કોઈને તકલીફ ઊભી થાય, ભગવાન ન કરે નારાયણને, હે તો હું અમે તમારી પાસે રૂપિયા નહીં ખર્ચવી. હા એટલે વાત કરો છો તે? એટલે જ બાપુજી, અમને કાંઈ થઈ જાય ને એ પહેલા અમારે થોડા ઘણા કંઈક રાખવા તો પડશે ને. આ જેટલું આવે છે ને એટલું બેન વાહે વ્યૂ જાય છે. હે, આ ખાવામાં કરકસર કરીએ છીએ. આ રૂપિયા કેટલા વયા ગયા બેનની વાહે? કે તો એક ભાઈ કામ કરો ભાઈ, 5-15 દી મહિનો દી ખમી જાઓ. હે, આ થોડી ઘણી દવા થતી હોય ને તોય ઉપાધિ. આ કેટલી દવા થાય તમને ખબર છે? આ જો આપણે પહેલેથી ને ગણતરી કરી હોત ને છોકરાને કે આપણે ભેગું કરીને ખર્ચો નથી કરવો તો આને ભણાવ્યા ન હોત ને તો અત્યારે આપણી પાસે કેટલાય ઘણા રૂપિયા હોત. પણ આ ભણાવ્યા ને ખર્ચા કર્યા ને ઈ તમે છે ને બહુ મોટી ભૂલ કરી. હવે એને એનું પોતાનું દેખાય છે, ઘરના સભ્યો નથી દેખાતું. હા, હે, બસ એ કમાતા થઈ ગયા એટલે પોતાને સ્વતંત્ર થવું છે. આ બાયુની વાતો કરે ને એ બધી કાનમાં એ લોકોને મગજમાં બધી સ્ટોર થઈ જાય એ લોકોને. અને બાયુ કેમ કરવાનું? અને પરણાઈ દીધા અને લગનબાઈ ના પાડતી હતી તોય કેટલો ખર્ચો કર્યો. મારો છોકરો મોટો છોકરો, પેલો પ્રસંગ લ્યો, આ હોત તો કામ આવત. પણ એને ભડભડિયો એટલો જ હતો ને. એક કામ કરો ને, બેનને દવાખાને જો લઈ જાવી હોય તો એ કે મારે એકલાની બેન તો છે નહીં. અત્યાર સુધી જેટલા રૂપિયા વાપર્યા દવાખાનામાં તમે જાણો છો અને મમ્મી તમે જાણો છો. આ મેં જ કર્યા છે. તો રાજને કયો જઈએ આ વખતે? લઈ જાય દવાખાને? હું જોઉં છું કેવોક લઈ જાય છે. જો એ લઈ જાય કે ન લઈ જાય, તારે લઈ જવાનું થાય છે. એને જવાબદારી નિભાવે ન નિભાવે તો તેલ લગાવવા જોઈએ હોતો. તારે ના પાડી દે તો મને તું ના પાડી દે એટલે અમને ખબર પડે કે અમારી દીકરીને શું કરવાનું છે. બરાબર છે? અમને ચોખવટ કરો એટલે અમને અંદાજ આવી જાય. એ રાજે કરશે, એને કહે ને તો ના નહીં પાડે. સમજી ગયો તું? પણ તું અટણ ના પાડશો ને એટલે મારું મગજ જાય છે. તમે રહેવા જાઓ પપ્પા, તમારથી નહીં માને, હું જ વાત કરી દે હો. કારણ કે ઈ તમે વાત કરવા જાઓ ને તો પીલુડા મળશે પાછું. પૈસા નથી, આમ ને તેમ ને, મોટા ભાઈ તો ખર્ચો કરે, હું એકલો છું, જવાબદારી બધી એના હાથમાં છે. આવું તેવું બધું કરવા માંડશે ને તો મજા નહીં આવે પાછી. અને બેનને હું સમજાવી દે, એને જો તમે વાત કરશો ને કે મોટો ભાઈ દવાખાને નથી લઈ જતો, ના પાડે, તો એ મળશે પીલુડા પાડવા. એને હું સમજાવી દે કે આ વખતે હાથ થોડો છે ને તંગ છે, 5-15 દી મહિનો દી ખમી જા. પણ ખબર કઈ નથી થતો. હા, દવાખાનામાં થોડું હાલે, આ વાત બીજા કરો. ખર્ચા હોય ને તો હાલે. બાયુને લુગડા લેવા જાવ, ખરીદી કરવી તો કોઈ રોકતા નથી. તો ધડ દઈને પૈસા ખિસ્સામાં કાઢીને આપો છો.
અરે પણ હોય જ ક્યાં ખિસ્સામાં? વધે તો આપે ને, હે? હા. ઈ વાહે કેટલા વધે તો કૂતા ખાય ને. કેટલા વધે છે ને કેમ છે ને એ બધું ખબર હોય. અમે કઈ અભણ નથી, સમજી લો. હા, અમને ખબર છે તમારા જમાનામાં તમે મેટ્રિક પાસ છાસો, ના નથી પાડતા, એટલે અમારી કરતા થોડી ગણતર વધારે હોય તમારું. એ રૂપિયા કેમ આવે છે, ક્યાં જાય છે, બધો ખબર છે. તમે હિસાબ ભલે ન આપતા હોય અમને, સમજી ગયા? પણ અમારા પાછળ કંઈક વધવા તો દેવું પડે ને બાપુ. બસ તમને આ લાઈ લાગી છે. બેનની વાંહે ખર્ચાઈ જાય તો અમારું શું થાય એ તમને છે ને બીક ઘૂસી ગઈ છે. અને આ તમને ભણાવી ગણાવીને મોટા શું કામ કર્યા હે? આ બધી બળેતરા કરવા હાટુથી? કેવું મમ્મી એકની એક વાત કરો છો? ભણાવી ગણાવીને મોટા કર્યા, પણ એમાં નવાઈ હું કરી? હે, છોકરા જેના હોય ને હે એમ ભણાવી ગણાવીને મોટા કરે જ તે. અમારા થાય તો અમે કરશું. હા, એ તો છોકરા થાય ને પછી કેમ મોટા થાય ને એ તો કેટલી વેહો થાય ને તો આવજો રોતા રોતા અમારી પાસે, ખબર પડશે તમને. આ મોંઘવારીમાં કેમ તમે છે ને બધું કરી શકો એમ છો. હા, ભગવાન કરે હો વરણ ના થાવ અને જીવતા છો તો જરૂર તમારી પાસેથી કંઈક ઉપાય લેવું અમે અટવાવું છું. હા ભાઈ હા, હવે થઈ જાય બધું ભાગમાં હોય ને બધું થઈ જાય. રાજભાઈ કેમ છે? મજા છે. એટલે હવે હું કરું ફોન તને થોડી વાર માં. આ એક આઈટમ આવી છે, એટલે ભાઈબંધ આવ્યો છે. આમ આઈટમ એટલે છોકરી નહીં. તમને આરામ આઈટમ બોલી એટલે છોકરી જ દેખાય કા? અરે બેટા હા, હારા વિકૃત માણસો કે સારું વિચારો લુખાવ. મેં ફોન કરું પછી ફોન. હું હાલે છે? મજામાં. આ કોની હારે વાત કરતો? શું આઈટમ નું? એટલે ભાઈ ભાઈબંધ હતો, હા તારી જેમ જ હતો, એટલે એ પૂછતો હતો. એટલે મેં એમ કીધું આઈટમ આવી એમ, એટલે એ છોકરી સમજે ને. આ અત્યારે શું છે આપણી આ બધા જનરેશન મારા બેટા છે ને એવું સમજે, વિકૃત મગજના થઈ ગયા બધા. કોઈને સારા વિચાર નથી આવતા, કોઈને જ્ઞાન સત્સંગની વાત કરવી જ નથી. કાંઈક બોલી એટલે સીધી બસ આવી જ વાત. તને કેમ મજામાં ને? હું તો મજામાં, પણ તું કે હમણાં ક્યાં દેખાતો ને? કઈ દુનિયામાં રડે છો? તું નથી દેખાતો એટલે હું તો રોજ સાંજે આપણે ચોરે બેઠો જોઈએ. મેં કીધું આ કંઈક બીજી થઈ ગયો લાગે છે. એટલે હમણાં વાત જ ખુશમાં કામમાં એટલી બધી આમ છે ને, કોક મળી ગયું લાગે મને એમ કે. હવે મારે કઈ કહેવાય જાય અહીંયા થાતું નથી ને પાછો કે મળી ગયું હોય છે. હા, બળતામાં ઘી ઓમો તમે બધા મારા બેટા. જો એટલે અહીંયા છોકરી નથી મળતી, એ લગ્ન કરવાના બાકી છે ને તું પાછો હાલી નીકળ્યો. તારું કંઈક થાય ને તો મારું કરાવજે ભેગો, બાકી નો રાખજે. તું જાતો મારા બેટા અહીંયા વારા આવતા નથી, એનું કરાવવાની કરે. કોણ હતી આ નોટ? કાંઈ નહીં ભાઈ, ભાઈબંધ હતો. લગ્ન ની વાત આવી તો મારો બેટો કે તમારું થાય તો મારું કરી. ભાળ્યો નહીં કોઈ દી? હે, નોટ ને ભાળી નહીં કહું કોઈ દી. આ નવો પકડ્યો લાગે. હા હા ભાઈ, જૂનો ભાઈબંધ છે પણ હમણાંથી મળ્યા નથી ને એટલે તમે નથી ઓળખતા એને, સમજો ને. પણ તમે કેમ આ બાજુ? ઈ નીકળ્યા એના દાંત જોઈને લાગ્યું ને કે માવા સોળીને ખાતો. હેરવાર તું નથી છેડ્યો ને? ના, ઈ ખાય, હું નથી ખાતો. પેલા ખાતો પણ હવે બંધ કરી દીધા છે. થોડોક ઓછા કરે એવું લાગે છે. દાંતે છે ને ઓછા થઈ ગયા બહુ હતા પેલા, એટલે પછી મને એમ છે આ બધું આપણે લગન બાકી રહે ને પાછા, એટલે બધું વિચારવું પડે ને. લગન બાકી છે એટલે એની હાટુ પૈસા બસાવતો હોઈશ કા? પૈસા ક્યાં બસાવવાની વાત કરો? જ્યાં આ મહિને તો પગારે આવવાનું નથી, ઉપાડ લઈ લીધો છે તો કાંઈ વધે એમ. પૈસા નો બસાવતો તો પછી બેન ને દવાખાને લઈ જા. હું કેવી રીતે દવાખાને લઈ જાઉં? પૈસા નથી મારી પાસે, દવાખાને કેવી રીતે લઈ જાઉં? તમે લઈ જાવ ને. કેમ તું એનો ભાઈ નથી? અરે ભાઈ તો હું સૌ જ તે, પણ તમે મોટા એટલે ફરજ તમારી આવે ને પેલા તો. હા ભાઈ વાહ, મોટો ભાઈ એટલે બધુંય મોટા ભાઈ ની ફરજમાં આવે, નાના ભાઈ ની ફરજમાં કઈ આવતું જ નથી. પણ બધા પૈસા હોવા જોઈએ ને. હે, આ બધા પૈસા ઘરમાં તો આપી દીધા ઉપાડ લઈને, કઈક વધવું જ પડે ને વાહે. આ ગયા મહિને હું બેન ને દવાખાને લઈ ગયો હતો, તને ખબર છે ને? દર મહિને 30,000 થી 35,000 ની દવા થાય, ત્યાં બેન એટલી હાલતી ચાલતી થઈ છે. અને હવે તો જો તને કહી દઉં છું, તાર ભાભી મને ચોખ્ખી ગઈ ના પાડતી હતી. હવે કઈ વાંહે ખર્ચો કરવાનો થતો નથી. એ કે હાલતી જેટલી થવાની હતી ને એટલી થઈ ગઈ. એટલે એની સેવા સાકરી નહીં કરવાની આપણે. સેવા કરો એ કે નાનું મોટું થાય, તાવ માથું શરદી થાય તો લઈ જવાની દવાખાને. મારી વાત સાંભળો. હા, એને જે ડોક્ટરે કીધું ને ત્યાં દવા લેવી જ પડે, એટલે એને સારું થઈ જાય. એને સારું થઈ જાય, એને સારું ઠેકાણું મળી જાય, પરણાવી દઈએ. આ તો કઈક એડજસ્ટમેન્ટ કરો. આ વખતે મોટા ભાઈ થી એડજસ્ટમેન્ટ થાય એમ છે નહીં પૈસા. ના તું કર નાખ. એ વાત ન કરતા, પૈસા નો આવતો મારથી તો મેળ જ નથી થાય. જે હતું એ બધું સવાહ કરી નાખ. અલા ભાઈ તું દર વખતે આમ કેસો ઉપાડ લઈને ઘરમાં આપ્યો, ઉપાડ લઈને ઘરમાં આપ્યો. પણ આપું શું ને, હું થોડો વાપરી જાઉં છું. નો આપતો હોય તો બરાબર. અરે મારે આખા પગાર વૈયા જાય છે. તો હું જરા પગાર ઉડાવી દેતો એમ વાત કરો છો તમે? આ ઘડીએ જો સિલાઈ ના પૈસા માંગતી હતી તારી ભાભી. એક ડ્રેસ સીવવા નાખ્યો, 350 રૂપિયા મારા ખિસ્સામાં નહોતા સિલાઈ ના. તો પણ આપણને ખબર છે પૈસા તો ડ્રેસ શું કામ સીવડાવવો જોઈએ ને? અરે ભાઈ ત્યાં હતા, પણ વચમાં દવાખાને લઈ ગયો ને બેન ને, ધાયરા બહાર ખર્ચો નીકળ્યો. અરે 12,500 ની દવા લખી દીધી ડોક્ટરે. આ એવો ડોક્ટર છે. તો પણ ડોક્ટર બદલો ને, બહુ મોંઘો હોય તો.
પગ હારો કરવાનો છે, માથું નહીં. એટલે હા એ વાત એ હાચી છે. અરે ડૉક્ટરને જ બતાવવું પડે ને. જો ભાઈ હું તમને સીધી ને સાદી વાત કરી દઉં, આ દવાખાને છે ને તમારે લઈ જવી પડશે. મારથી આ વખતે ભેળું નહીં થાય. હે અને આમે તે મારા ભાભી કાંઈક કહે ને તમારે કહેવાય ના પાડે તો કે આપણે મોટા છે તો આપણે વધારે થોડું ખમવું કીધું, હા બધુંય કીધું, પણ કે જો આમનામ પગાર વેડપતા રહેશો ને બેનની પાછળ, એના નસીબમાં હોય ને તો જ ઈ હાલતી થાય, બાકી બધું વ્યર્થ છે. પણ બધું નસીબ ઉપર ન છોડવાનું, થોડોક પ્રયાસ આપણે કરવો પડે. કર્યો ને, થાતો એટલો કર્યો. આ જો હાવ આમાં હાલતી હતી, જો આમ હવે અત્યારે જો આમાં હાલવા માંડી, બરાબર. હવે એટલી મહેનત તો મેં કરી, હવે થોડીક તું કરી લે એટલે હાવ આમાં મળે હાલવા, જો આમ એટલે હારું મળે એમ આપડી બેન. ભાઈ મને ખબર છે મારે કરવું, પણ પાસે મારી પાસે એટલી ઇન્કમ હોવી જોઈએ ને પાછી. ઇન્કમ જેટલી હોય એટલી આમ થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરે. આવા જો ની આમ નહોતી આવી આ નોટ, એવી નોટ પણ કહેવાય થોડી ઘણી નોટ દે ઓછી. માવાના બીજા પાસે માગતા એ હું દેતા હતા. તે આવા લુખેશ દોસ્તારો શું રાખો? એ ખાલી કહેવાના ભાઈ બધું હોય, કાંઈ ને કાંઈ માટેનું આ તો હા હામાં મળે એટલે હાય હેલો કરવાનું હોય. હું ખાલી કહેતો હતો, હું નથી ઓળખતો એમ. ઈ ઓલો પાર્થ છે, હા મહેશભાઈ કોઠિયાની ઓફિસે બેઠો હોય આખો દી. હવે લુખેશ ને શું દોસ્તારો બનાવો? લ્યો કરો વાત. લુખેશ ને દોસ્તાર નહીં, એ તો ખાલી હામો મળે તો ભાઈ બંધ, બાકી આમ આપણે કઈ લાંબા લેવા દેવા નહીં. હે ઓફિસે જઈને તે ઘડી ભેગો થાય તેમ ઓળખતા હોય એમ. હવે એને માવોય ખવડાવતો નહીં. આ પણ હોજ નથી ખાતો તેને થોડો ખવડાવ વાત કરો તમે. તે પૈસા નથી બેન, હાટું પૈસા નથી. કેવો માણસ હોય તું. જો ભાઈ દવાખાનાનું તમે કહેજો, મને કાંઈ ન કરતા, હું કાંઈ કરવાનું નથી મારી પાસે. અહીંયા નહીં, એ તમારે ભલે લુલી આમ હાલતી, મારે કાંઈ ફેર નથી પડતો. હવે નિકિતાને દવાખાને બતાવવાનો ટાઈમ થઈ ગયો ને છોકરાએ કઈ હોકારો નથી દેતા. હું કરું ને એ સમજ નથી પડતી હવે તો. મમ્મી હા બેટા બે કેવું છે તને પગે હવે? પગે સારું છે, પણ તું કહેતી હતી ને કે હજી રાતે બહુ દુખે છે. એ થોડુંક દુખા રાખે, એમ વાંધો નથી આવતો. પણ દવા થઈ રહી છે ને? દવા તો થઈ રહી છે, પણ હાલશે. મેં ભાઈને કીધું તું લઈ આવી દે. ભાઈ ભાઈ બેય ના પાડે છે. મેં બેયને કીધું તો ઓલો એમ કે તું જા ને ઓલો એમ કે તું જા. હા એમાં ને એમાં તારા છે ને દી કપાય છે ઉપરના. મમ્મી હવે હું શું કરું? મેં ભાઈને તો કીધું તું, બિસાડાએ મને હા તો પાડી દીધી હતી, પણ હજી કોઈ દવા લેવા નથી ગયું મારી. કોઈ નથી ગયું. હવે ભાઈ તો બિચારો થોડી કે હા પાડે, પણ આ ઓલી ભાભી છે ને એ જ ના પાડે છે કે હવે આ બેનનો ખર્ચો કેટલો વધી ગયો છે ને કે હવે બેનને સારું નથી થવાનું, એટલે હવે દવાખાને નથી લઈ જવા. આ તારી ભાભી આડી ફાટી છે. હમણાં એ કેટલા ખોટા ખર્ચા કરે છે એ નહીં દેખાય. એને આ હમણાં ઓલા ડ્રેસ સીવડાવવાનું શું કામ હતું? મને તો એ જ નથી સમજાવતું. હવે આ છોકરીના દવાખાનાના ખર્ચા આવે એ એને ખર્ચા લાગે, અને એ બધાય પોતા ખર્ચા કરે ને એ ખર્ચા ન લાગે. અને હવે તો આ છોકરાય હવે બાયડી ઘેલો થઈ ગયો છે. ઓલો મોટો જેમ એની બાયડી કહે ને એમ જ કરે. આ માં કહે છે ને એ એને નથી દેખાતું. આ એની બેનનું નથી જોતો કે ભાઈ એટલો થોડોક ફેર પડી ગયો છે તો હજી બીજી વાર દવાખાને લઈ જાય, મારી બેન હાલતી ન થઈ જાય, એને સારું ઠેકાણું મળે, કાલ સવારે આપણે એને હારે વળાવવી. પણ નહીં, એને તો બસ બાયડું કહે ને એમ જ કરવાનું. મમ્મી તમે આટલી બધી ઉપાધિ કરો માં. હવે જો આમાં થાય કેવું ખબર, કે આપણે ભાઈને વધારે કહીને તો ભાઈને ભાભી વચ્ચે માથાકૂટ થાય, અને કારણ વગરની હું બાને ચડું. એક તો મને ભગવાને જન્મ જાતા બીમારી દઈ દીધી. પણ તું હું કામ એને બાને ચડે? ગમે એમ કરીને તું એની બેન છો. બેનનું એટલું પેટમાં ન બળે? એને એટલી ન ખબર પડે? બાયડીને બે શબ્દ ન કહેવાય કે ભાઈ તું બોલતી ને આજ પછી બોલી મારી બેન છે, મારી ફરજ છે કે મારે એને દવાખાને લઈ જવાનું. બસ બાયડી એકવાર ના પાડે એટલે કે હું કામ દવાખાને લઈ જાઉં, ખર્ચા થાય નહીં સારું થાય. મને તેમ છું બે ઉપાડીને નાખું, પણ હવે એમ થાય કે હવડા મોટા હવે આ લગ્ન થઈ ગયા ને મારે કેમ એને મારવો? મમ્મી આપણે કાંઈ ન બોલી શકી. હવે જો આપણે બોલીએ ને તો એ બે માણા વચ્ચે માથાકૂટ થાય. હવે આપણે કાંઈ એવું તો ન કહી કે ભાઈ તું ભાભીની વાત માઇનમાં. કાંઈ વાંધો નહીં, હું રાજભાઈને કહીશ, રાજભાઈ લઈ આવી દે દવા. ભાઈ રાજભાઈને કીધું, એ એમ કહે છે કે મારી પાસે પૈસા નથી. બોલું હું કામ નહીં? મારી દીકરીના ભવિષ્યનો વિચાર કરવાનો છે મારે તને આઈનાને રાખવાની છે ઘરે ને ઘરે. એને એટલી નહીં ખબર પડતી હોય? ગમે એમ થાય હું તારો ઈલાજ કરાવે, મારે ગમે એટલું બાંધવું પડે ને ગમે એમ કરવું પડે ને તો હું કરીશ, પણ તને તો હાજર કરીને જ હું રહીશ. મમ્મી તમને ખબર હે
આ મને જે આ પગની તકલીફ છે એ આજકાલની નથી, જન્મજાત છે. હવે આટલા વર્ષમાં સારું નથી થયું તો આગળ કેમ થાય? અને રહી વાત બીજા ઘરે જવાની, તો આવી લૂલી લંગડીને કોણ એના ઘરમાં લઈ જાય? કોણે કીધું? આ તું પેલા કેટલી આમાં નીચે નીચે લંગડાતી હાલતી, તો અત્યારે કેટલી સરસ ઊભી ઊભી હાલવા મળીશું. હજી 400 મહિના થાય ને તો આખી સરસ ની સીધી હાલવા મળે. આમાં કાંઈ વાંધો નથી. મમ્મી, આ બધું હે ને બોલવામાં સારું લાગે. આ તમે માં થાવ હો ને એટલે હે ને આટલું બધું મારું વિચારો. બાકી મને ખબર હે અને આખા ગામને ખબર હે કે આ વસ્તુ નથી થાય એમ. ભાઈ થઈ જાહે. હા ભગવાને છે ને ગમે ત્યાં તારું છે ને આ ઠેકાણું લખ્યું જ હશે. હવે તું છે ને એ બધી ચિંતા કરમાં, તારે એ ચિંતા નથી કરવાની. તારે ખાલી દવા થઈ રહી ને એટલું મને કહેવાનું. મારે કોને કેવું શું કરવું ને મને હંધી ખબર પડે છે. જો એ આ ઘરમાં તારો ખર્ચો નહીં કરે ને તો હું એને ઘરની બહાર કાઢે, એને ખબર પડે. મમ્મી, હું કામ આવી માથાકૂટ કરો? કાલ સવારે ભાભી આવીને મને કે લ્યો તમારી વાહે અમારે ઘરમાંથી નીકળવાનું થાય છે. ભાભી શું કહે? હજી કાલ હવારની 2 ફદિયાની આવી છે, હાલી આવે તો પાવર કરે એ થોડું હાલે? એ કે એમ જ થાય? કાલ હવારે એમ કે તમે બધા ઘરની બહાર નીકળો તો હું આપણે ઘરની બહાર નીકળી જવાનું? બીજું તો હું શું કહું મમ્મી, નથી લઈ આવી દેવી દવા તો કાંઈ નહીં. અરે! નહીં પીવું દવા. ના રે, હું કામે ન લઈ આવી દઈ? હું કહું છું તાર પપ્પાને વાત કરું છું. એ બે નો જાય ને તો હું લઈ જાય. હું તાર પપ્પા હજી જીવતા છે, મરી નથી ગયા. અમે લઈ જાઉં તને દવાખાને. તું ઉપાધિ કરમાં. આમ જો આ તારું મોઢું કેવું થઈ ગયું છે ઉપાધિ કરી કરીને. અને રાતે તું કહેતી હતી મને ઊંઘ નથી આવતી. એ તો નથી જ આવતી મમ્મી, બહુ પગ દુખે છે. આ પણ એટલે જ કહું છું. કાંઈ નહીં, તું છે ને હા બહુ ચિંતા કરમાં. હું તાર પપ્પાને વાત કરું છું. આનો કાંઈક રસ્તો કાઢશું. બારી અંદરથી નહીં ખુલતી નથી ને બહારથી નહીં ખુલતી નથી. આ કેટલી વખત મહેન્દ્રને કીધું કે રિપેર કરાવો, હા પણ પૈસા નથી ને એટલે ક્યાંથી રિપેર કરાવે? કા પણ મમ્મી આ જો ને આ બારી છે ને કેટલો વખત થઈ ગયો આ ખુલતી જ નથી. આ અંધારું પડે અંદર, હા પણ હવાય નો આવે. પણ એટલે તો કહું છું, જો આપણી પાસે પૈસા નથી ને આવા ખોટા ખર્ચા થોડા કરાય. એટલે ભલે રહી જે એમની છે બહુ સારી છે. તો કાંઈ વાંધો નહીં, નથી કરાવવું. હા બોલો ને, કઈ કામ હતું મમ્મી? કામ હોય તો જ તાર પાસે હોય, અમને ન હોય. હા હવે બોલો ને, હાલો આપણે બેસી અહીં થોડાક ટેકો થઈ જાવ. ના રે ના, હું કહેતી હતી આ બેનને દવાખાને લઈ જવાનો ટાઈમ થઈ ગયો છે તો ક્યારે લઈ જવાની છે? દવાઈ થઈ રહી છે ને આખી રાત કાલ સૂતી નથી, પગ એટલો દુખે છે. જોવો મમ્મી, આપણે બેનને આપણે છે ને દવાખાને લઈ જ જઈએ છીએ. હા આ કેટલા ખર્ચા કર્યા આપણે, એની કેટલી દવા કરી, કઈ ફેર પડે છે? તમે જ કહો, તમે કીધા ઈ દવાખાને આપણે લઈ ગયા છીએ. હા તે પણ ફેર જ છે ને. પેલા કેટલી અહીંયા સુધી પગ દઈને હાલતી, હવે એટલી સરસ તો હાલવા મળી છે. અને કાલ સવારે જે 400 મહિના થાય થાવ સીધી હાલવા મળશે. જોવો મમ્મી, મારી વાત સાંભળો. એ છે ને જન્મજાતથી અપાહિત છે, બરોબર? પછી એનું એક્સિડન્ટ થયું હમણાં, એને 6 મહિના થઈ ગયા. તો એ તમે એમ કહો છો કે થોડોક ફેર પડ્યો, પણ મમ્મી એક્સિડન્ટમાં જે એને પ્રોબ્લેમ થયો હતો ને એ ફેર પડી ગયો છે ને. હવે તમે એમ કહો છો કે હજી દવા કરશું તો હાવ હાલતી થઈ જાય. એ જન્મજાતના જે અપાહિત હોય ને એ કોઈ દિવસ છે ને હાલતા ન થાય. એટલે ખોટા ખર્ચા રહેવા દો. હવે તમે અમને શીખવાડશો હું સારું થાય હું નો સારું થાય, દવાખાને લઈ જાવી નો લઈ જાવી. એમ જ કહો ને મારી દીકરી તમને નડે છે હવે વધારાની લાગવા મળી. મમ્મી તમને એમ લાગતું હોય કે આ બેન વધારાની છે, વધારાની નથી. પણ અમે છે ને કઈ બધી જવાબદારી અમે નથી લીધી. આ ક્યારેક છે ને રાજભાઈને કહેવાય કે પૈસા આપે. એને કીધું તો એને એમ કીધું કે મારો છે ને અગાઉથી ઉપાડ લેવાઈ ગયો છે એટલે મારી પાસે પૈસા નથી. નો પૈસા તમારી પાસે હોય નો એની પાસે, એટલે પછી હવે વધારાની જ થઈ ને. મમ્મી આ છે ને રાજભાઈના બધાય બહાના છે. હા આ ઘરમાં દેવા પડે ને આ દવાખાના માટે ખર્ચ કરવો પડે ને એટલે બધાય ખોટા નાટક કરે છે. બાકી પૈસા તો હોય જ નહીં, કમાઈ છે એ નથી કમાતા. ભાઈ એને કે કાડા હવળા ખર્ચા છે તો જ કહે ને કે મારે ઉપાડ લેવાઈ ગયો છે અને કોકને દીધા પીધા છે ઉસીના. કી તો આપણને કહે નહીં. કીધું એટલે એમ કીધું કે મારે ઉપાડ થઈ ગયો છે, મારી પાસે નથી, તમે મોટાને કહેજો. મોટાને કીધું કે મારી ઘરવાળી ના પાડે છે કે કેટલા ખર્ચા થાય છે, હમણાં પૈસા નથી. એટલે આ બીજા બધા તમે આ બધા કપડાં ને એવું લ્યો તો એ ખર્ચા નથી થતા. મમ્મી હા કપડાં છે ને વરસમાં ક્યારેક કંઈક તહેવાર આવતો હોય ને ત્યારે આપણે લઈએ છીએ. અને જુઓ આ તમારા દીકરા છે ને સંધોય
આ તમારા દીકરા છે ને જેટલી આવક થાય છે ને મહિનાની એ બધું ઘરમાં આપી દે છે. તો એક તો જો ઘરની જવાબદારી, આ બધા આટલા આપણે છીએ ખાવાવાળા, તો આ એનો ખર્ચો નહીં થતો હોય, પ્લસ આ બેનનો દવાખાનાનો ખર્ચો, આ બધું એકલા હાથે થાય. અને રાજભાઈ આપીને શું આપે છે? ક્યારેક તો તમે હમણાં ન કીધું કે બાના કરી દે છે ઓને દેવા, તો એનું શું આવે છે? એટલા પૈસાનું કઈ ઘર ચાલે? હા તો પણ ચાલે કે ન ચાલે, પણ દવાખાનું આવ્યું હોય તો આપણે ઈલાજ તો કરાવાય કે નહીં. અને ડૉક્ટરે કીધું છે કે આમને થોડોક ટાઈમ દવા શરૂ રાખશો ને તો એના નસીબમાં હશે ને તો સારું થઈ જાય. જો સારું થઈ જાય ને તો આપણે એના હારા ઠેકાણે વળાવી દેવાય. આખી જિંદગી થોડી અહીંયા ઘરે રાખવી છે. હવે આમે એની ઉંમર થઈ ગઈ છે, કાલ સવારે હારે નહીં વળાવવી પડે. મમ્મી, એ બધાય સપના છે ને આ બેન સાસરે જાય ને એ બધા ભૂલી જાઓ. જે જન્મજાતથી ને જે પ્રોબ્લેમ હોય ને એ ગમે તેવો ડૉક્ટર હોય ને એ એને સાજો ન કરી શકે. અને તમે છે ને આ બધા ડૉક્ટર ઉપર વિશ્વાસ કરો, માં ડૉક્ટરના ઘર ભરાઈ જાય ને એટલે બે હાથ ઊંચા કરી દે કે હવે અમારાથી થાય એમ નથી. આ એટલું તો સમજો, અમે અત્યાર સુધી બેન પાછળ ખર્ચો કર્યો જ છે, અમે ના નથી પાડી, ક્યારેય ના પાડી, તમે જ કયો અમને. પણ એ વાત હાસી, પણ હવે સારું થઈ જાય એવું કહે છે ડૉક્ટર. એટલે કઈ માં એવી હોય કે એની દીકરી હેરાન થાય અને આમ અપંગ હોય તો એ જોઈ શકે. સારું થઈ જાય છે એમ એટલે આપણે પ્રયત્ન તો કરવો પડે ને. મમ્મી, હું કહું છું કે આ દીકરી આવી રીતે આપણે છીએ, નો ડાઉટ માને ઉપાધિ થાય જ, પણ હવે તમને ખબર જ છે જે વસ્તુ થવાની જ નથી એ શક્ય જ નથી, તો પછી શું કામે તમે એકની એક વસ્તુ પાછળ પડી ગયા છો? પણ ડૉક્ટર તો કહે છે ને, મને આશા છે કે મારી દીકરી ચાલતી થઈ જાય બસ, એટલે મારે દવા કરાવી છે. જો તમારે ન કરાવીને તો ના પાડી દો, હું ગમે એ કરી લઈશ મારી દીકરી માટે. મમ્મી, આ દવા આપણે કરાવી છે, કેટલા વર્ષોથી આપણે કરતા આવીએ છીએ, અને આ હું લગ્ન કરીને આ ઘરમાં નથી આવી ને એ પહેલાંની દવા ચાલુ છે, અને હું આવ્યા પછી તો આપણે મહેનત તો કરી જ છે ને, ક્યાં નથી કરી? હા પણ મહેનત તો કરીએ છે. હવે કિનારા પર આવીને પછી તમારે ડૂબી જવાનું, મમ્મી, કરતા નથી આવડતું. તમને હમણાં જ મેં સમજાવ્યા કે એને જે એક્સિડન્ટ થયું હતું એમાં જે એના પગને પ્રોબ્લેમ થયો છે ને એ સાજા થઈ ગયા છે, પણ આ જન્મજાતનું જે છે ને એ હવે ન થાય. ભાઈ ન થાય તો કાંઈ નહીં, આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો છે? મમ્મી, હવે જો આ ખોટા ખર્ચા નહીં થાય ઘરમાં. તમારે હવે જે સમજવું એ સમજો, ક્યારની તમને સમજાવું છું પણ તમે સમજવા તૈયાર જ નથી. પણ તું કેમ નથી સમજતી કે ભાઈ આ મમ્મી કહે છે તો એકવાર દવાખાને બતાવી આવીએ? આખી રાત કણસતી હોય છે, ઊંઘ નથી આવતી, તો કઈ માં એની દીકરીનું દુઃખ સહન કરી શકે? હા તો દુખાવાની દવા પડી છે ને, આપી દેવાની. નથી, ખલાસ થઈ ગઈ છે, એટલે જ તમારા બધાના મોઢા બોલાવું છું. જો મને ગાડી આવડતી હોત ને ક્યારની મારી દીકરીને લઈ ગઈ હોત, તમને પૂછાતય નહીં. હા તો મેડિકલ માંથી છે ને દુખાવાની દવા લઈ આવશું, બાકી આ દવાખાને છે ડોક્ટરને બતાવવાનું કયો ને એ બધું મૂકી દો. દવાખાને તો હું લઈ જઈશ, તમારે જેમ કરવું એમ કરજો. ઘરમાં રહેવું હોય તો ભલે, ન રહેવું હોય તો ભલે, કહી દીધું. ખર્ચા ખર્ચા ખર્ચા, કેટલા ખર્ચા કરવા? તમને હું શું કહું છું, હા આપણી નિકિતાની દવા થઈ રહી છે ને એને દુખાવો એટલો થાય છે, પણ આ છોકરાને વાત કરું ને તો એ હોકારો નથી દેતા. આ એકાબીજાને છે ને ખો આપે છે. ઓલાને કહી કે ઓલાને કહેજો, નાનાને કહી કે મોટાને કહેજો. હવે તો શું કરવું ને એ નથી ખબર પડતી. મહેન્દ્ર હજી નથી લઈ ગયો ને? ના રે, એ નથી લઈ ગયો. અને આ જલપાન કીધું તો એ ના પાડે છે, એમ કે જન્મજાતથી ખોટખાપણ હોય ને એ ન સારું થાય. કે ડૉક્ટર તો એના ઘર ભરવા હાટુથી આપણને કહે કે કાંઈ એટલા ખોટા ખર્ચા નથી કરવા, એમ કે અટાણ સુધી કર્યા જ ને. લ્યો, મને તો એણે એટલું લાંબુ ભાષણ આપ્યું. એ આ નજર સામે છે, છોકરીના પગમાં એના ચાલવામાં કેટલો ફેર પડી ગયો છે. આખો આમ ચાલવાની પદ્ધતિ આખી બદલાઈ ગઈ છે ને. આ બે ભાઈ છે ને નઠારા છે, એ હગી બેનનું છે ને ભલું નથી ઈચ્છતા. મેં એ જ કીધું, મેં કીધું હવે છે ને તમને મારી દીકરી નડે છે ને એના જ ખર્ચા લાગે. આ તમારે મેં કીધું હમણાં ડ્રેસ સીવડાવવાનું શું કામ હતું? તો કે અમે વરસમાં એક બે વાર તહેવાર આવે તો જ લઈશ, અમે ક્યાં ખોટા ખર્ચા કરીશ? જો અમે એની જૂન્યું હાડિયું પહેરવી કરું છું, એમ કે હું ખોટા ખર્ચા મેં ક્યાં કર્યા? એ પોતાની જાતને તો છે ને કોઈને અરીસામાં જોવી જ નથી, બીજાની ઉપર જ છે ને આરોપ કરવા છે. પોતે ભૂલ કરે ને એ પોતાની ભૂલો કંઈ દેખાતી જ નથી કોઈની. અને આ છે ને ફરજમાં આવે છે, આ છે ને ફરજિયાત કરવું પડે. બેનને કહે છે ને ઘરે નહીં બેહાડી રખાય, એટલી બે ભાઈને ખબર પડવી જોઈએ. મેં એને એ જ કીધું, મેં કીધું સારું થઈ જાય, કાલ સવારે સારું ઠેકાણું ગોતી અને આપણે હારે વળાવી. તો મને કે હારે વળાવવાના સપના એમ કે ભૂલી જવાના, લ્યો એવું કહી દીધું. બોલો, એટલે એની તો એવી જ ઈચ્છા છે કે સારું ન થાય ને ભલે આઈને રહી, આપણે હારે નથી વળાવી, કે આખી જિંદગી આવી રહી ને, ખર્ચા નહીં લગ્નના. મા બાપને એની દીકરીનો કેટલો મોટો બોજ હોય, એના ભવિષ્યની કેટલી મોટી તકલીફ ને વિચારો હોય, ચિંતાઓ હોય. અને દીકરીને તો છે ને ભાઈ પારકે ઘરે જ પારકે પાદરે જ શોભે. આ તો એ બધાને લગ્ન થઈને આવી ગયું છે ને
હવે છે ને મારે એને ચમકારો બતાવવો પડશે. એમને એમ છે ને આ બધા સીધી આંગળીએ ઘી નીકળે એમ નથી લાગતું મને. નિકિતાને ખબર પડી ગઈ છે કે મારા ભાઈ દવાખાને મને નથી લઈ જતા. નિકિતા કે મમ્મી રેવા દો ની, મારી લીધે હું કામ ઘરમાં ઝઘડા કરો છો, મારે નથી દવા પીવી, હું સહન કરી લઈશ. અને આમે એમ કે મને ક્યાં સારું થવાનું. મેં તો આજ બોલી આજ પછી બોલતી નહીં, થઈ જ જાય સારું તને. કોણે કીધું નહીં સારું થાય? મેં તો હજી તાર માન બાપ બેઠા છો. એક બે વખત ટ્રાય કરો, 9 રૂપિયા આપે ને તો ગામમાંથી પૂછીના પછીના કરીને કરવાના થાય છે. દીકરીની છે ને પગની તકલીફ હાવ આમ દૂર થઈ જાય ને, ભલે કદાચ હજી બીજા 2-5 લાખ રૂપિયા બીજા ખર્ચવા પડે તો ખર્ચવાના થાય છે. અને એક વખત છોકરાઓને કહી જવી ન માને ને તો પછી હું કરવું નહીં મને ખબર છે, કેમ કરવું એ મને ખબર છે. આ તો પછી નિર્ણય આપણે લેવાનો, આપણી દીકરી છે. મેં કીધું નકર પછી તમને એવું લાગતું હોય ને તો તમે ઘરની બહાર નીકળો, ખબર પડે કેમ ઘર હાલે છે. અમે અમારું છે ને કરી લેવું, અમે રહેવું મારી છોકરીને, અમે તમે જાઓ. બાપનું વસાવેલું ઘર છે, ભાડા ભરવા નથી, ભણાવ્યા ગણાવ્યા છીએ, સારી નોકરી લાગી ગઈ છે, એટલે શું છે એને પોતાનું કરવું છે. હવે તેથી મહેન્દ્ર એ જ બોલી ગયો ને કે હવે અમારા માટે હું બધો રૂપિયા વાપરી નાખશું તો અમે શું કરશું. એટલે એને પોતાની બીક ઘરી ગઈ છે, અને એ બીક ઘરી ગઈ નથી, એને બીક બતાવવામાં આવી છે એની બાયડી દ્વારા. એનો બાયડી જ કાન ભંભેરા હોય ને બીજું કોને એને કહે? આ એ બાયડીના જ બોલે છે. જેમ બાયડી મારી હારે બોલે એમ તે દી બોલતો હતો આપણી હારે. જેમ બાયડી નાશ નસાવે એમ નાશા કરવાનું. તેથી મેં એ હોતને કીધું ને કાલ સવારે તમને કંઈક થાય તો હું અમે રૂપિયા નહીં ખર્ચવી. હે અરે ઘરણા વેચીને હોતને તમારી બીમારી હોય ને તો અમારે રૂપિયા ખર્ચવા પડે. પણ નહીં, આ બેન હવે નડે છે બે ભાઈને. કોઈને જવાબદારી બેમાંથી એકેને લેવી નથી. અને જો એક વખત સમજાવી જોવી, ન સમજે ને તો પછી આ ચમત્કાર વગર નમસ્કાર નહીં. એ તો એમ જ હોય ને, કંઈક તો ચમત્કાર બતાવવો જ પડે ને. તમે નીકળી જાઓ, અમે ગમે એમ કરીને અમારું હકાઈ લેવું જીવન. એને છે ને મિલકતમાંથી ફૂટી કોડી દેવાની થતી નથી બેમાંથી એક. તારે નો જ દેવાની થાય ને એ પછી રખડે ગામ ભલે કે મને મારે સાંભળી લેવાનું થાય, બરાબર છે, ગામનું સાંભળી લે. પણ આ બેયને છે ને હરામી છે, બે ખોટી સંગતો છે અને ખોટા વિચારધારા ધરાવે છે. ઘરમાં ને ઘરમાં પૈસા ખર્ચવા પડે તો ભી પડી જાય છે. આમ જાણે બાપની ઘરેથી લઈને આવીને એવો પાવર મન કરતી જ લે. મન કે હા કોઈ દી સારું ન થાય, એની તો એવી જ ઈચ્છા છે કે ભલે એમની રહી. માણા તેમ કે હા ભાઈ બેનને ઘણો સુધારો છે, મમ્મી આપણે દવાખાને બતાવી આવીએ, હાલો. એવું છે તો હું આ 1 વર્ષ લુગડા નહીં લઉં, એમાં કઈ મરી ન જાય જૂના લુગડા પહેરો તો. એને મહિના 2 મહિના પહેલા તાવ આવ્યો હતો, પેટમાં દુખતું હતું, માથું દુખતું હતું, કેવી વાંકે થઈને પડી હતી, મમ્મી આ કામ કરી નાખો ને મારથી ઊભું નથી થવાતું, આમ નથી થતું, તેમ નથી થતું. આ બિચારીને જન્મજાત તકલીફ છે, એને હાલવામાં કેટલી નસ દબાઈ છે અને કેટલી પીડા થતી હશે. આ ડૉક્ટર માંડ હારો મળ્યો છે અને થોડુંક નિદાન થયું છે, દવાઈ લાગુ પડી ગઈ છે, તો હવે રૂપિયા નથી ખર્ચવા. એમ કે એક્સિડન્ટ થયું હતું ને એ જ સારું થયું છે, પેલું તો જન્મ જાતથી છે ને એ તો એટલું ને એટલું છે ને એવું ને એવું રહે. એ બધા ડૉક્ટરના બધા સાહેબો થઈ ગયા ને, ડૉક્ટરની માથે ડૉક્ટરને ભણાવે એવા છે બધા આપણા ઘરના બધા પાછા. તો એ આપણને જાણે કંઈ ખબર ન પડતી હોય ને એમ આપણને રમાડે. હા, હોશિયારના દીકરા થઈ ગયા ને એટલે બધા એ કહીને એમ જ કરવાનું આપણે. કાંઈ નહીં, તમે વાત કરી જાઓ એકવાર છોકરાને, બીજું તો શું. બેન આ હજી પગ નથી મટ્યો? ભાભી એમ કઈ થોડો પગ મટી જાય. આ તો જન્મજાત બીમારી છે, કઈ મટે ઈ ભગવાન જાણે. જો બેન આ જન્મજાત તો બીમારી તમારે પહેલેથી જ છે. હા હા એક્સિડન્ટ થયું એમાં થોડુંક વધારે થયું, પણ હવે એક્સિડન્ટ થયું એને તો લગભગ 6-7 મહિના તો થઈ ગયા છે, નથી થઈ ગયા? તો હવે એ તો મટી જ ગયું હોય ને, આપણે કેટલી દવા કરાવી. ભાભી 6-7 મહિના ભલે થઈ ગયા, પણ આ જે અંદરથી લાગેલું હોય ને એને રૂજાતા વાર લાગે. એક તો હું ભાંગેલી તૂટેલી હતી, ઉપરથી વધારે ભાંગી, એટલે રૂજાતા વાર તો લાગશે ને. બેન આ તમારી પાસે ક્યાં હું કઈ કામ કરાવું છું એટલું બધું? હા કરાવું છું, થોડું ઘણું તો ક્યારેક ક્યારેક કહું છું, પણ એટલું બધું કામ એ નથી કરાવતી કે તમને આરામ ન મળે. આ તમને ફૂલ આરામ હું કરવા આપું છું. તો હવે તો પગ મટી જ ગયો હોય ને, હા તમે મને ક્યારેક એવું લાગે કે તમે ખોટા નાટક કરતા હો. નાટક? ભાભી કઈ મને શોખ નથી થતો આવી રીતે લંગડાતા લંગડાતા આખા ઘરમાં હાલવાનું. મને મન થતું હોય કે હું તમારા બધાની જેમ
નોર્મલી હાલવું, દોડવું, રમવું, પણ આ પગ સાથ નથી દેતો. અને તમે એમ કહો છો કે હું નાટક કરું છું. હા તો નાટક જ ને. આ મમ્મી મને કહેતા હતા કે છોકરીને દવાખાને લઈ જાવી છે, આ ચાલતી થઈ જાહે. પછી મેં મમ્મીને સમજાવ્યા કે આ જન્મજાત બીમારી હોય ને અપંગ, એ કોઈ દિવસ સાજા ન થાય. અને આ એક્સિડન્ટ વાળું જે છે એની તો દવા ચાલુ જ હતી ને, એની દવા આપણે કરી તો એ સાજું થઈ જાય. તો એ મમ્મી જીદ લઈને બેઠા, નહીં મારી છોકરીને લઈ જ જાવી છે. પણ જો બેન, આ તમારે છે ને હવે સમજવું જોઈએ કે આ બંને ભાઈઓને છે ને ખોટા ખર્ચામાં ન ઉતારે. હા, એટલું તમારે સમજવું જોઈએ. તમે કઈ નાના તો નથી હવે. તમને શું લાગે છે ભાભી કે મને નથી ખબર પડતી કે મારી આ તકલીફના કારણે મારા બે ભાઈને કેટલો માર પડે છે? હું કઈ નથી ઈચ્છતી જાણી જોઈને મારા ભાઈ ઘરમાં પૈસાના ખાડા કરે, મારો જીવ બળતો હોય. પણ શું કરું, આ મજબૂરી છે. એટલે જીવ બળતો હોત ને તો કે દિવસનું કહી દીધું હોત મમ્મીને કે હવે રેવા દ્યો મમ્મી, હવે મારે ક્યાંય દવાખાને નથી જવું. અને જો કદાચ સારું ન થયું હોય ને તો એમ કે ખોટે ખોટે કે હવે મને સારું છે, મારે દવાખાને નથી જવું. હ, એને કહેવાય કે ભાઈઓને સાથ આપ્યો કહેવાય. ભાભી, હું કહું જ છું મમ્મીને કે રેવા દો, નથી કરવા મારી પાછળ આવા ખર્ચા. પણ માનો જીવ છે ને, માનો જીવ ક્યાં સમજે છે? એની તો બસ એક જ આશા છે કે મારી દીકરી જલ્દીથી એના પગે હાલતી ચાલતી થઈ જાય ને, એટલે એને કોઈક સારા ઠેકાણે વળાવી દઉં. કહેવાય છે ને કે આશા અમર, પણ બધી આશા છે ને અમર નથી હોતી. આ તમે જે મમ્મીને કહો છો ને એના કરતાં બંને ભાઈઓને કહેવાય કે ભાઈ હવે છે ને મારી પાછળ છે ને આ ખર્ચા કરવાનું રહેવા દો, હવે જેમ છું ને એમ બરાબર છું. અને કદાચ ભાઈઓ પૂછે ને કે હવે તને હાલ દવાખાને લઈ જાય જબરજસ્તી કે ને, તો એ આપણે કહી દેવાનું કે ના ના ભાઈ મને સારું છે, હવે મને કંઈ જ વાંધો નથી. ભાભી, મારા ભાઈઓ મને દવાખાને લઈ જાય એમાં ખોટું શું છે? હારું ને, જલ્દીથી મારો પગ હારો થઈ જાય. પગ સારો થઈ જાય? હા હા, છે ને મને લાગે તમે અમને છે ને ભિખારી બનાવી દેશો આ ખર્ચા કરાવીને. એના કરતાં હવે છે ને આ નાટક કરવાનું ચાલુ કરી દો કે હવે મને સારું છે. તમને સમજાય છે કે નથી સમજાતું? હું કહું છું એ આ રોડ ઉપર રહેવા જવું છે બધાયને? ના ભાભી, હું નથી ઈચ્છતી આવું કઈ, પણ છે મજબૂરી તો હું શું કરું? તો મજબૂરીને છે ને દબાવીને રાખતા શીખો. હવે ગમે એટલી દબાવું છું પણ મારા મા બાપની સામે તો આવી જ જાય છે. આવી જ જાય છે. હા, એમ કયો ને કે ભાઈઓને છે ને ખોટા ખર્ચા કરાવવા છે અને આ ઘરનું છે ને ધણોત પનોત કાઢીને તમારે રહેવું છે કે આ લોકો બધે ભિખારી જેવા થઈ જવા જોઈએ. ભાભી, આવું હું કામ બોલો છો? મારો જીવ બળે છે કે આ મારા ભાઈઓ એક તો કમાય છે ઓછું, એ ઘર હલાવે કે મારું કરે. મારી પાછળ એને કેટલાય પૈસા બગાડી નાખ્યા છે, પણ હવે મારા હાથની તો કઈ વાત નથી ના. તમારા હાથની જ વાત છે. હવે જે છે એ બધું તમારા હાથમાં જ છે. હા, આ જેમ મેં કીધું ને એમ સમજી જાવ તો ફાયદો છે, કઈ નુકસાન તો છે નહીં એમાં. નુકસાન તો આમાં કોઈનું નથી. નુકસાન ખાલી ને ખાલી મારા એકનું છે. નુકસાન? હા, નુકસાન તમારું નથી, નુકસાન અમને છે. હા, આ તમારી સાથે કોઈ મેરેજ નહીં કરે, આખી જિંદગી અમારે સાચવવાના છે. આ તમે માથે પડ્યા છો, બીજું તો કઈ છે નહીં. અને સાંભળો, અહીંયા બેઠા બેઠા ખાલી સારું નહીં થાય. કિચનમાં વાસણ ગોઠવી દો, એ બેઠા બેઠા જ ગોઠવવાના છે ડ્રોવરમાં, એ તો થશે ને. જાઓ. હા પપ્પા, તમે સમજો ને કઈક. હવે આ જો પગારના રૂપિયા છે ને ઘર હલાવવામાં તકલીફ પડે છે, નીકળ્યા દવાખાનામાં જાય છે, એટલે હું ના પાડતો હતો, બીજું કોઈ કારણ નથી. કારણ બીજા બધા ઘણાય છે, મારે અત્યારે તને કહેવા નથી. તમે આની કાળજી લેવાના છો, દવાખાને લઈ જવાના છો, હા કે નામાં મારે જવાબ જોઈશે. પણ પપ્પા એકલા મારી વાંહે હું પડી ગયા છો? હે, અમારી એકલાની બેન છે, આ નનકાને કહેવું પડે ને તમારે રાજને. ઈ તો હું વાત કરું તેમ કે હું ઉપાડ લઈ લીધો ને મારી પાસે આ વખતે નથી ને એવું બધું કહે છે. એને બોલાવીને કયો ની બે શબ્દ. એટલે તમારી બેની વચ્ચે
મારી દીકરીનો કચરઘાણ નીકળી જાય તો તમને કંઈ વાંધો નથી કા એકબીજા ઉપર ખોખ એમાં કરો તમે અને ઓલી છોકરીને માંડ પગ થોડા ખારા થયા છે ત્યાં પાછી દવા લેવાનું બંધ કરે એટલે હતી ત્યાં આવી જાય. હે તમારે એને ખાટલે જ બેહાડી દેવી છે ને? અને હા ખાટલે બેસી જાય તો વાંધો નથી, પણ તમારે એના હારા છોકરાઓ કે હારો મૃત્યુ પસંદ કરે દોડતી થઈ જાય તો એ તમે નથી ઈચ્છતા એનું. તમે તો પણ એ જાણે એમ જ વિચાર કરો છો, તમારો એક જ દીકરો છે. હે આ 2 દીકરા છે તમારે, આ તો એને કહેવું પડે ને નનકાને હોતે. તે એને કહે તમ તારે ને 2 દીકરા છે, હું તો નાનો છું. હા તો તમારી ફરજ નથી આવતી? તમે મોટા છો તો કા નાનો સોતકા રાખડી નથી બાંધતી બેન તને? કે પાપા એમાં વચમાં રાખડી ક્યાં આવી? તો આવે જ ને. તમને ખબર છે કે આ મહિને મેં બધું ઉપાડ લઈને પૈસા ઘરમાં આપી દીધા. મારી પાસે પૈસા હોવા જોઈએ ને પાછા દવાખાને લઈ જવાના. એ બેયને છે ને બહાના જોઈ કાંઈક ને કાંઈક. તું નાનો છે ને આ મોટો છે ને એ મોટો કે મારે રૂપિયા વપરાઈ જાય છે અને તારી પાસે ઉપાડ વધતો નથી કર લે એટલે. તો પણ પૈસા ઘરે મંગાવે તો શું કરવું? લાવવા કે ન લાવવા? એટલે કે ઝાડવું નથી મારી પાસે, તો આમ તોડી તોડીને નકરા પૈસા વાપરી રાખું. જેટલા મારા હું કમાવું છું એટલે ઘરમાં આપી દઉં છું. એ તમે છે ને તમારી બેનની વાહે રૂપિયા ખર્ચવા માંગો છો કે નથી માંગતા એમ મને ચોખ્ખું કહી દો ને એટલે હું શું છે મને નિર્ણય લેવામાં ખબર પડે. હા આ તમે કેવી વાત કરો છો? કારણ કે આમાં મને એવું લાગે છે કે છે ને ચમત્કાર વગર નમસ્કાર નહીં. પણ પપ્પા મારે તો ખર્ચો કરવો છે. મારે તો સમજો બેનની વાંહે લાખો રૂપિયા વાપરવા, બધા લાખો આવવા જોઈએ ને મારી પાસે. હતા ત્યાં સુધી તો વાપર્યા, હવે નથી આવતા. અને તું કઈ ઓછો નથી. હા ઓલા ભંગાર દોસ્તારો લુખેશ બધારે દોસ્તી કરી છે તે 1500, 2000, 2500 રૂપિયા તેવા લુખાવા હે વાપરશો. ઓલો હું નામ આવે તેદી મળ્યો તો ઓલો પાર્થ. આમ જો ભાઈ ખોટો છે ને આરોપ લગાડવા મારી ઉપર. હું કોઈ ભાઈ બંધો પૈસા વાપરતો નથી હો. ત્યાં તમને જોઈ ગયા એકવાર વળી જોઈ ગયા ઓલા પાર થાય તેમાં તો જ્યારે બધી સંભળાવ્યા કરો છો તમે. એટલે અરે દાંડી મારશે પાછો ભાડ્યો તો મેં પોટલી મારતો હતો. પણ હું આરે નહોતો ને, હું નથી મારતો પોટલી એની તો આયલું હવે પેઢ્યું હતી મારતા છે બધે. અને ખોટા છે ને આરોપ મારી ઉપર નાખીને મને બદનામ ન કરતા. એ તમે બે છે ને મુદ્દાથી ભટકવા માટે એકબીજા ઉપર છે ને આરોપ પ્રત્યારોપ ઝઘડો આ નાટક કરો છો, બધી ખબર પડે છે મને. આ મોટો ભાઈ આ ભાભી એને ચડાવે ને આ ભાઈ છે ને બધા આવો વર્તન. ઈ તો આપણે લગન નથી છે ને એટલે, નકર આપણે તે બાઈનો આમ પાલો પકડીને વાહે વાહે જ રખડો એવા છો. તમારી જેવો નથી હો, તમારી જેવો નથી કે બાઈનો પલ્લો પકડીને રાખી રાખો. આવા જો અમારી બાયડીને આમ શું ન કરે તમે જો. હા ઈ તો હા વાતું થાય ભાઈ. ઈ તો શું ન કરવા જોઈએ ને તો હાલતી હોત થાય, ખબર ન પડે. રેવા જો ને ભાઈ, રેવા જો ને. ખોટા વળી હોશિયારી કરતા હાલતું જ નથી મારી ભાભી પાસે કાંઈ. પાછા મને વળી કે ત્યારે આવવા દે બાયડી. આવવા જો મારી બાયડી તમે જો. આમ 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 તમારે આમ તો હવે આમ લીટીન જેમ નો રાખો મને કહેજો. અને માઈક આંગલા થોડા છે. તને હુલ મારી લાગે છે કે રૂપિયા જો બેનની વાહે ખર્ચશો ને તો હું વહી જાય. હા તો ઈ જ વાત છે, ઈ જ વાત છે. આ ભાઈ છે ને આ ભાઈને છે ને મતી ફેરવી નહીં કીધું. એને ચડાવ્યા છે કે બેન વાય ખર્ચો નહીં કરતા ના આમ નહીં કરતા. હું સાંભળું બધું. હા કાન તારા આમ જ હોય કા બારીએ? રાખવા જ પડે ને, રાખવા જ પડે. આ કોકની 2 જણાની વાતું છે ને પ્રાઇવેટ હાલતી સંભળાય નહીં, એટલી જ બુદ્ધિ છે કે નહીં તને? આ તો પ્રાઇવેટ વાતું હોય તો આ ઘરની ખોદણી કરતે તો બધાને સંભળાય. કાંઈ ખોદણી નથી કરતા, હાસું જ કરીએ છીએ. આ બધું દવાખાને છે ને ડોક્ટર ડોહા ગુડી જાય છે પૈસા બધા આ ઘર હકારવા માટે ઘટે છે એટલે કહીએ આ બધી વાતું થાય. તેમાં હું કરું? હે મારો વાક છે તો બહારથી ઓછી પાછી ના કર થોડાક તું એ એમ કહું છું. મારે ક્યાંયથી પૂછી પાછી નથી કરવા. એ પછી લેણા ભરવાના પાછા. એ તો ભરવા પડે, બેનની જિંદગીનો સવાલ છે. જો ની પપ્પા કહે જ છે ને જવાબદારી બેયની છે હો. એવું નથી કે આ મોટો છે એટલે એને બધું કર્યા કરવાનું. તો તારે હું રેખડા કરવાનું છે? રખડવાની ક્યાં વાત કરો છો? પગાર તો આખે હું ઘરમાં આપું છું ને. હે તે પગાર આપે છે શું થઈ જાય? પણ આવશીના લીધા હોય મેં અને પગાર જ ન આવે દેવા ક્યાંથી મારે પાછા? એમની તું કહેતો મને પગાર કેટલો છે તારો? તું કેટલા દેશ ઘરમાં? પૂરેપૂરા 20,000. હા તો 20,000 જ પગાર છે તારો? તો મારો કે 50,000 પગાર છે. હા તો મને શું ખબર? તું ખોટું બોલતો તમને ક્યાં ખબર આવે? આમ ક્યાં તાર ઓફિસે પૂછવા આવ્યા? જોયું બાપા? પૂછ્યું તમે કોઈ દી કેટલો પગાર છે એમ? મારો પગાર તો તમને ખબર છે, કંપનીમાં તમે આવ્યા હતા ઇન્ટરવ્યુ આપ્યું ને પહેલું વાર. આ તો મારે અહીંયા તપાસ કરી દઉં ભાઈ. તમે પૂછી દેજો મારા શેઠ. પપ્પા નો આવે કઈ નહીં, હું તો આવી હલ. આવજો ને, હું ક્યાં ના પડું. મારે ક્યાં કઈ ગાપસી મારવી તો મારે બીક હોય. ખબર પડે ને હાસુ બોલશો ખોટું. હું હાસુ જ બોલું છું. તમારી જેમ ખોટું બોલવાની આદત મને નથી. અમારા ભાભી તમને ખોટું બોલતા શીખવાડી દીધું બધું. એ તમે છે ને તત કરીને વાતને છે ને ઉલટા પાડે ચડાવી દીધી છો. મારું મગજ જાય છે. મેં તમને ચોખ્ખા શબ્દોમાં કીધું અને ફરી તમને કહું છું, તમારી બેનની તકલીફ છે પગની, એનું ભલું ઈચ્છો છો, એને સારું થઈ જાય એમ ઈચ્છો છો? અમે બધું સારું ઈચ્છું છું. હું તો સારું જ ઈચ્છું છું. ભાઈની મને ખબર નથી. હું સારું ઈચ્છું છું. હે પણ મારી પાસે પૈસાની સોગવાઈ નથી. વાત નહીં. ઈચ્છવાથી કાંઈ ન થાય, એની વાંહે કંઈક કરવું પડે. ત્યાં મોટો છે એને કયો ને, મને કયો છો તે એને કયો બે શિખામણ.
કે બાયુનો પાલવ છોડીને છે ને ઘરમાં ધ્યાન દે. હા, મોટો ઈ હંમેશા ખોટો અને નાનો ઈ લાલો. વાહ ભાઈ વાહ. આ મોટો ઈ બળતરા કર્યા કરે ને નાનો જલસા કર્યા કરે. હા, શું કર્યું? તમે બે છોકરાને વાત કરી કે નહીં આ દવાખાને લઈ જવાની? વાત તો કરી, શું કીધું? પણ એ છે ને બે નઠારા છે. એ એકબીજા ઉપર છે ને આરોપો નાખી અને વાતને છે ને બીજા પાટે ચડાવવાનો પ્રયાસ કરે છે સતત ને સતત. હવે તો મને ખબર પડી ગઈ છે કે હવે છે ને આ બેમાંથી એ કોઈ નહીં દવાખાને લઈ જાય. આનો રસ્તો આપણે જ કાઢવો પડશે. એને હા. ક્યાં બેનની માયા છે? અરે ભાઈ બેનને તો કેટલો પ્રેમ હોય. આમ એક આમ બોલે ને પડ્યા બોલ ઝીલે, એની બદલે એ બિચારી કહે છે ને તોય દવાખાને નથી લઈ જતા. આને તો કઈ ભાઈ કહેવાય? બે ભાઈ વચ્ચે એક બેન છે. હે, હવે તો મારે એ જ સમજવાનું છે કે બે દીકરા છે ને આપણા છે જ નહીં. આપણે સંતાનમાં કોખે આપણી આ દીકરી જ છે જેની આપણે ચિંતા કરવાની છે. સાચી વાત છે તમારી. આ બેને છે ને આપણે ભણાવ્યા ગણાવ્યા સંસ્કાર આપ્યા પણ એ લેખે ન લાગ્યા. હવે આપણે તો કેવા સંસ્કાર આપ્યા હતા. અરે આ મને એમ છે આ છોકરાના દોસ્તાની સંગત આવી હશે હો. આ તો જ આના આવા સંસ્કાર આવે. નકર આવા કંઈ હોય કે બેનુના ખર્ચા હોય એને ખર્ચા લાગે. ભાઈ તો કાલ સવારે કાંઈ ઉઠીને બેન હાટું કરવા તૈયાર થાય કે તું મૂંઝાતી નહીં, હું તારી દવા છે ને ગમે ત્યાંથી કરે. આ તો ઘરમાં પૈસા છે તોય એને નથી ખર્ચો કરવો. કમાય છે, 2 રૂપિયા આવે છે, પણ બધાને પોતપોતાની રીતે પોતાનું ભવિષ્ય જોવું છે. હે, આ બેનનું ભવિષ્ય કે એની ચિંતા જરાય નથી એ લોકોને. એ તો મોટી વાત છે. એટલે નિકિતાને મેં એ જ કીધું, મેં તું ઉપાધિ કરવા આનો રસ્તો છે ને હું ને તાર પપ્પા થઈને ક્યાંક ને ક્યાંક કાઢશું. પણ એ ના જ પાડે છે કે મમ્મી હવે મારે દવાખાને નથી જવું. હા, ડૉક્ટરને આ છોકરાને મળ્યા પછી મેં ફોન કર્યો હતો. જો સાહેબ હવે કેટલો સમય દવા લેવી પડશે અમારે? એણે કીધું કે જો કાકા, હવે નવી સર્જરી આવી છે, નવા મશીનરી આવી છે. જો 5 લાખ રૂપિયાની તમે સગવડ કરો ને તો બધું છોકરીને કંઈ તકલીફ નહીં પડે. 2-3 મહિનામાં હાલતી થઈ જાય. ઓપરેશન નાનું આવશે અને નસનું છે ને એ રિપેરિંગ કરી દે. તો બહુ સારું કહેવાય. પણ મારી ખાટલે છોકરી હાલતી થઈ જાય તો. હા, પણ ખાટલે મોટી ખોટ છે કે આપણી પાસે એટલા બધા રૂપિયા નથી. અને આ તો અત્યારે 5000 રૂપિયા વાપરે એમ નથી બેમાંથી એકે. હા, એ વાત તમારી હાસી. પણ તોય આપણે ક્યાંકથી ઉછીના પાસીના કરીને દવા તો કરાવી જ છે હો. જો મારી દીકરી હાલતી થઈ જાય ને તો એના માટે ગમે એ કરવા તૈયાર છું હું. તો અટાણે છે ને આ છોકરાને વ્યવહાર દઈ દીધો ને આપણે, એ મોટી ભૂલ કરી આપણે. કાંઈ વાંધો નહીં, એક કામ કરવી, છોકરા પાસે માંગશું એ તો આપશે નહીં. એને તો નાશ પાડી દીધી. બસ આજો, હા, તું જો રાજી થતી હોય ને તો તારું મંગળસૂત્ર આપણે વેચી નાખવી. પણ આ એક તો મારા સુહાગનની નિશાની છે, એ તમે છીનવી લેહો. અરે હું તો જીવતો છું ને. હે, એ પાછો સારો સમય આવે ને તો હું નવું ઘડાવી દઈ. પણ અટાણે જે આપણે ટાણું આવ્યું છે ને દીકરીના ઓપરેશનનું એ પૂરું કરી દઈએ. અને જો રૂપિયા ઘટતા છે ને તો જો આ મારું એકમુખી રુદ્રાક્ષ છે ને એ આપી દેવું. એ 5-1 લાખ રૂપિયાની સગવડ થઈ જાય ને તો દીકરીને ઓપરેશન કરાવી નાખ્યો. હવે છે ને મારે આ બેનો છે ને એનો ઉપકાર નથી જોતો, 2 છોકરાઓનો. કે કાલ સવારે મને કહે કે અમે કરાવી દીધું બેનનો પગ, અને આજ બી થઈ ગયા પછી પાછા લગ્નનો ખર્ચો આવશે. હે, લગ્નના તો આપણે ગામમાંથી માંગીને ભેગા કરીને કંઈક કરશું, પણ અત્યારે ઓપરેશન માટે છે ને કોઈ અમે હાથ નથી લંબાવો. આ તો વાંધો નહીં. એવું હશે ને તો આ મંગળસૂત્ર હું તમને આપી દઉં. લ્યો તમે છે ને આપી આવજો. બસ હા, જેટલા રૂપિયા આવે ને એટલું દીકરીનું ઓપરેશન કરાવી નાખશું. હા, આ તારું મંગળસૂત્ર અને અમારી માળા એ 2 છે ને બસ આ દીકરીના ઓપરેશન માટે થઈને વેચી નાખવાની થાય છે. કાંઈ વાંધો નહીં.
મને આ વાતનો કાંઈ અફસોસ નથી. જો મારી દીકરી હાજી થઈ જતી હોય ને તો હું તો ગમે એ કંઈક હારી કંઠી પહેરી લઈ ભગવાનની. એ બાને મારે ભગવાનની કંઠી જ પહેરવા મળશે મને. નકર જો આજ દી સુધી મંગળસૂત્ર હતું ને તો હું કંઠી નહોતી પહેરતી. હા એ ભાઈ, આપણા સંતાનોને આપણને પડી હોય હે. આ તો એના ભાંડવડા કહેવાય ને. ભાંડવડાને પોતપોતાના સપના હોય, એની પોતાની ઈચ્છા હોય, એના પોતાના ભવિષ્ય હોય, એટલે એ એમાં બધા છે ને સાકાર કરવા પડી ગયા છે. બેનનું જે થવું હોય થાય. આમે છે ને મા બાપની જ ફરજ આવે. સંતાન શરીરે સુખી હોય, માનસિક રીતે દુઃખી હોય કે કોઈ પણ અવસ્થામાં હોય, પહેલો પ્રેમ તો છે ને એના મા બાપ એને કરે. બાકી બીજાને કરવો ન કરવો એ તો એની ઉપર છે બધું. ભાઈ મને એક જ વાતનું દુઃખ છે કે એક ખોળામાં આળો ટેલા માના સંતાન અને એકાબીજા પ્રત્યે એટલી લાગણી નહીં હોય. દુઃખ મને એ વાતનું થાય છે. હે સમય બદલાઈ ગયો. આને તો કળિયુગ કહેવાય. આ કળિયુગ કહેવાય, હળાહળ કળિયુગ આવ્યો કહેવાય. હે એક ઘરમાં મા બાપ 5-5, 6-6 સંતાનોને મોટા કરે, પણ વિચાર કરો 5-6 સંતાન હોય ને તો 2 મા બાપને ન સાચવી શકે. સાચી વાત છે તમારી. મમ્મી હં. ખબર નથી પડતી આ ઘરમાં બધાને શું વાંધો છે. ભાભી ન બોલવાનું બોલીને જઈએ. મને કે તમે બધાય નાટક કરો છો. ભાઈ ભલે ને બોલે, આપણે છે ને આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. તારે કાંઈ ટેન્શન લેવાનું નથી. જો ભાઈઓને ન બોલવું હોય તો ન બોલે, એને તારી દવાખાને ન લઈ જવાય ન લઈ જાય. તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. હા, તાર માન બાપ બેઠા છે ને હજી, હે હું કામ એને એટલી દુઃખી થાશો? અને પેલા મેં તને કીધું તું ને, તારે કાંઈ ઉપાધિ નથી કરવાની. મમ્મી મંગળસૂત્ર બાથરૂમમાં રાખીને આવ્યા છો? નહીં, ક્યાં મૂક્યું? ના બેટા, આ મંગળસૂત્ર છે ને હા વેચી નાખ્યું. હા, તારા દવાખાનાના પૈસા નહીં આપવા પડે. આપણે છે ને ઓપરેશન કરાવવાનું છે તારું. ડૉક્ટરે કીધું છે કે હવે એક નાની એવી સર્જરી કરાવી નાખીને એટલે તમારી દીકરી છે ને કે દોડતી થઈ જાહે. એટલે પૈસા આવે ને એટલે આપણે હવે છે ને દવાખાને જવાનું છે, તારું ઓપરેશન કરાવવાનું છે. મારા ઓપરેશન માટે તમે મંગળસૂત્ર વેચ્યું? અને બીજું શું શું વેચ્યું છે? કાંઈ ને એક ખાલી તાર પપ્પા ઓલી રુદ્રાક્ષની કંઠી પહેરતા હતા ને ઈ તો એટલામાં તો થઈ જાહે. હાજી કેટલી મને શરમાવશો. પણ એમાં શેની શરમ બેટા? તું થોડી કોઈ છે? હે કોઈ નથી. તો પછી પણ દુઃખ તો થાય ને. માણસો કે છે ને ખોટું નથી કહેતા કે દીકરી બોજ હોય. બીજી દીકરીઓની તો ખબર નહીં, પણ હું મારા માવતર ઉપર બોજ બની ગઈ. ના, ખાસ પછી એવું ક્યારેય ન બોલતી. તું થોડી અમારા ઉપર બોજ છો. હા, તો મા બાપની ફરજ છે કે દીકરાને કે દીકરીને કઈ પરિસ્થિતિ ખરાબ હોય, કોઈ કઈ ખર્ચો આવી પડે તો એ મા બાપની જ ફરજ છે ને કરવાની. હા, તને દવાખાને ન લઈ જાય તો કોણ લઈ જશે? અને ડૉક્ટરે કીધું છે કે સારું થઈ જશે, એટલા માટે આપણે ખર્ચો કરવો છે. જો ડૉક્ટરે ના પાડી હોત ને કે તમારી દીકરીને આજીવન નહીં સારું થાય તો આપણે કાંઈ ખર્ચો જ નહોતો કરવો. મમ્મી, મંગળસૂત્ર એ હરેક સ્ત્રી માટે એના જીવથી વધારે વાલું હોય. કેમ કે જ્યારે સ્ત્રી પરણે ને ત્યારથી લઈને અને જો એ સુહાગન થઈને મરે ને ત્યાં સુધી એ મંગળસૂત્રને કોઈ દિવસ પોતાના ગળામાંથી કાઢે નહીં. બસ એક માં જેવી હોય કે વાત જો સંતાનની આવે ને તો એની સુહાગની નિશાની નહીં જવા દે. પણ બેટા, હા મંગળસૂત્ર તો મારું કાલે પાછું થઈ જશે, પણ આ તું હારી થઈ જાય ને એ જ અમારા માટે સારું છે. અને કયા મા બાપ એવા હોય કે દીકરીનું દુઃખ જોઈ શકે? હે, અને મા બાપ તો દીકરા દીકરી માટે કાંઈ પણ કરવા તૈયાર હોય. અને આજે તો મંગળસૂત્ર વેચું, હજી આગળ જતા ખર્ચો થાય ને તો મકાન પણ વેચી નાખશું. ના હો મમ્મી, આ એકવાર તમે બધું વેચ્યું એ બરાબર છે. જો હજી આટલું વેચતા હું હાજી ન થાવ ને તો મોકલી દેજો ક્યાંક અનાથ આશ્રમમાં. નહીં, પણ આ આશરો નો વેચતા. ના, આ મારા ભાઈઓનો છેલ્લો આધાર છે. પછી એ બિચારાઓનું શું થશે? તું ભાઈ ભાઈ કરે છે? હે, હા ભાઈને પડી છે તારી? એને એમ છે કે મારે એક બેન છે એમ? તો કરાવે ને દવા. તારી પ્રત્યે એટલી લાગણી હોય તો કે મોઢા ફેરવી ગયા બે? કિસ્મત મારી, બીજું તો શું. પણ એનો મતલબ એમ તો ન હોય ને
કે અમને ભાઈ બહેનને એકબીજા માટે લાગણી ન હોય. નથી પૈસા એટલે કદાચ નહીં કરાવતા હોય. અરે ગમે ત્યાંથી ભાઈ તો પૈસા લઈ આવે. જો એને બેનની પડી જ હોય ને, ગમે ત્યાં બેમાંથી એકેયને ઉછીના પૈસા ન મળે. બે ભાઈ છે, એક હોય તો એમ થાય કે હાલો એના પર વધારે દેણું થઈ ગયું છે તો કોઈ પૈસા નહીં આપે. આ બેમાંથી એક કોઈને કોઈ 5 રૂપિયાની મદદ ન કરે. હમણાં બાયડી બીમાર પડી હોય તો ગમે ત્યાંથી પૈસા ન આવી જાય. સાચી વાત છે, પણ મમ્મી ભાઈને ને એને ખબર પડશે કે પપ્પા એને તમે તમારા દાગીના વેચીને મારું ઓપરેશન કરાયું તો એ લોકો તો મને જીવવા જેવી નહીં રહેવા દે. અરે જીવવા જેવી હું નો રેવા દે. અમે બેઠા છે ને, અને ઈ મંગળસૂત્ર કરાવ્યું તો તારા બાપાની કમાણીનું કરાવ્યું છે, એના કમાણીનું કરાવ્યું છે, એને મને કરાવી દીધું છે તો આપણે બીવાનું હોય. લાગે હા તો તમે એટલો મને સપોર્ટ કરો એટલે, બાકી આવી હાલતમાં છે ને દીકરીને ઘરમાં જીવવું મુશ્કેલ થઈ છે. બટા તું હું કામે રોસો એટલી બધી ઉપાધિ કરમાં ને, મેં તને કીધું ને કે તું હાજી થઈ જઈશ અને અમે બેઠા છે તને દવાખાને લઈ જાવું, પછી હું કામે ને એટલી બધી તું ચિંતા કરે છે. જો ચિંતા કરીશ ને એકમાંથી બીજું થાય, પછી આ ઉપાધિમાં માથું દુખશે ને એસિડિટી થઈ જાય ને ઈ દવા લેવા જાય પડશે. એની કરતા તો હસ ને દાંત કાઢ એમ થાય જો હા હમણાં મારું ઓપરેશન થઈ જાય, હમણાં હું દોડતી થઈ જાય. એવું સારું સારું વિચાર કરવાનું, બહુ ઉપાધિ નહીં કરવાની. મમ્મી જો આટલું કરતા હું હાજી નહીં થાવ તો? પણ એવું હું કામે ને વિચારે છે, પોઝિટિવ વિચાર ને કે ભાઈ હા હું હમણાં દોડવા મળીશ. અને ડૉક્ટરે કીધું છે જો સારું થાય એમ હોય તો જ ડૉક્ટર કહે ને, નહીં તો ના ન પાડી દે કે તમારો ઓપરેશનનો ખોટો ખર્ચો નથી કરાવવાનો, તમારી દીકરીને નહીં સારું થાય. હા તારા પપ્પાએ ફોન કર્યો હતો ને તો એણે જ કીધું કે તમારી દીકરીને સારું થઈ જશે. એટલે તું છે ને બહુ ઉપાધિ કરમાં, અને આ બધાને હારે તો હું લડી લઈશ, હું બધાને પૂગી જઈશ. સારું ચાલ, બહુ ઉપાધિ કરમાં, અને તારે વધારે દુખે છે તો મેડિકલમાંથી દવા લઈ આવી દઉં. ના હાલશે, હાલો. બોલો શું કારણે બોલાવ્યા? કામ તો ઘણાય છે પણ હવે તમે ક્યાં કંઈ કરો છો એમાંથી? ખાલી મોઢા જોવા નથી બોલાવ્યા કા? જો બેને આવી ગઈ. આ બેનને છે ને આવી રીતે હું ચાલતા ચાલતા જોઉં છું ને મને એટલો આનંદ આવે છે ને કે વાત જ પૂછો માં મમ્મી. હા તમને આનંદ આવે છે પણ તમને આનંદ નથી આવતો. હા આવું હું કામ બોલો છો તમે? એ હાલતી થઈ ગઈ એમાં તમે કાં ખુશ નથી? દુઃખ થાય છે. કારણ કે મારી દીકરીને જ્યારે તમારી જરૂર હતી, ભાઈઓને મદદની જરૂર હતી, ત્યારે તમે બધા મોઢા ફેરવી ગયા હતા. હે આ તો અમારી પાસે કાંઈ નહોતું, વ્યવહાર તમને સોંપી દીધો હતો, અને તેમ છતાં અમે કાળજી લીધી. હે એટલે આજે હાજી થઈ ગઈ પણ ભાઈઓએ સાથ નથી આપ્યો ને એટલે અમને નથી ગમતી વાત. આ કેવી વાત કરો છો પપ્પા? આ મહેન્દ્રએ એને ખર્ચો કર્યો જ છે ને દવાખાનામાં. આ કેટલા રૂપિયા નાખ્યા છે ત્યારે આ સાજા થયા છે, કઈ એમને થોડાક થયા છે? માફ કરજો ભાભી, માનું છું કે મારા બે ભાઈઓએ મારી પાછળ ઘણા રૂપિયા બગાડ્યા છે, પણ જ્યારે ખરેખર એને રૂપિયા બગાડવાના જ હતા ને, જ્યારે મને ખરેખર એના સાથની જરૂર હતી ને, ત્યારે બેમાંથી એકેય ભાઈ આગળ નહોતા આવ્યા. એ સમયે મારા મા બાપે એના ઘરેણાં વેચીને મારું ઓપરેશન કરાયું છે. કહેવાય છે ને કે સંતાનને હાલતા મા બાપ જ શીખવાડે, અને આજે જો હું મારા પગ ઉપર હાલતી હોય ને તો એ અમારા મા બાપના કારણે. તો બેન અમારી પાસે નહોતા પૈસા તે નો ખર્ચો કર્યો, જ્યાં સુધી અમારાથી થાય એમ હતો ત્યાં સુધી કર્યો. હે એમાં મોટી નવાઈની વાત શું છે કે લે હાલ? કોઈ નવાઈની વાત નથી, અને હું તમને લોકોને બ્લેમ પણ નથી કરતી કે મારા માટે તમે લોકોએ કાંઈ નથી કર્યું. નહીં બેન, ખરેખર ભૂલ અમારી જ છે. જે ફરજ અમારે નિભાવવાની હતી ને એ ફરજ મમ્મીએ નિભાવી. કહેવાય છે કે સ્ત્રી માટે એનો સુહાગ સર્વસ્વ હોય છે. જ્યારે મમ્મીએ તો એના સુહાગની નિશાનીને દાવ ઉપર લગાવી દીધી. આજે જો એ મંગળસૂત્ર વેચીને તારો ઈલાજ ન કરાવ્યો હોત ને તો તું તારા પગ ઉપર ઊભી ના હોત.
અરે જે હાથે તે રાખડી બાંધીને એ હાથ તો તારી રક્ષા માટે ઉઠવા જોઈએ, પણ અમે બે ભાઈઓ એનાથી વિમુખ થઈ ગયા અને ખરા સમય તારો સાથ છોડી દીધો. એ છે ને સંકટ આવે ને ત્યારે જ ખબર પડે કે કોણ આપડા છે અને કોણ પારકા છે. પણ આખરે તો તમે સાબિત કરી આપ્યું ને, અને અમને પારકા ગણ્યા ને. આ તમારી ચીકણી ચૂપડી વાતો છે ને, હવે અમે સાંભળવા નથી બેઠા, સમજ્યા? આ બધું પતી ગયું, બેનને જે તકલીફ હતી હાજુ થઈ ગયું, હે આ રીતે હાલવા માંડી, એટલે હવે તમારે જસ્ટ લેવો છે ને આ વાતનો. અને હા, દરેક મા બાપને છે ને અપેક્ષા હોય એના દીકરાઓ એની ગળપણની લાકડી બને, એના મા બાપનું ગળપણનું જતન કરે. એ શરીરે બિચારા નબળા થઈ ગયા હોય, હાલી ચાલી ન શકતા હોય, પોતે રસોઈ ન કરી શકતા હોય, તો એની કાળજી લે, એની સેવા કરે. પણ નહીં, તમારે તો મોટા થયા, ભણાવ્યા ગણ્યા, એટલે તમારું પોતાનું કરવું હતું તમારે. બે ભાઈ વચ્ચે એક બેન હતી, તોય તમે છે ને તમારી ફરજમાંથી ચૂક્યા છો તમે બે. અને આજે મારે તમારી કોઈ વાત નથી સાંભળવી. એ તમે નહીં હોય ને તો અમે જીવી લેવું. અમને ખબર પડી ગઈ છે કે અમારા સંતાન નહીં હોય ને તો અમારી હાલત શું થાય, એ હાલત તમે ભોગવી લેવું. પણ હવે છે ને તમારા મોઢા અમને બતાવતા નહીં, વહેલા કરી તમે નીકળો આ ઘરમાંથી, જાઓ. હા, તમે શું બોલો છો? હા હા, ઘણા ટાઈમ પહેલા અમારે બોલવાની જરૂર હતી. જો મમ્મી પપ્પા, આમાં ભૂલ છે ને બંને ભાઈઓને નથી, ભૂલ તો મારી જ છે કે મેં જ મહેન્દ્રને ના પાડી હતી કે હવે બેન પાછળ બહુ દવાનો ખર્ચો ના કરતા. પણ જો હવે તમે કહો છો કે તમારે આ ઘરમાં નથી રહેવાનું, હવે તમારી ઈચ્છા, તમે રાખો તોય ભલે અને ના રાખો તોય ભલે. જો મને તમને મારી ભૂલ સમજાઈ ગઈ છે પપ્પા, કે હવે આવું ક્યારેય નહીં કરું. હવે આ ઘરમાં રહેવાથી તમને કોઈ ફાયદો નથી થવાનો, કારણ કે આ માલ મિલકત મકાન મેં છે ને નિકિતાના નામે લખી દીધી છે. એટલે તમે છે ને હવે તમારું કરી લ્યો અને જાઓ, કમૈયા કરો બે જણા. પપ્પા આવું ન કરો. તો ભૂલી ગઈ? ભૂલી નથી, બધું યાદ છે, પણ આ વસ્તુ ખોટી છે ને પપ્પા. હું મારા ભાઈઓને બેઘર થતા કેમ જો, હું માનું છું કે મારા એકેય ભાઈઓ જ્યારે ખરેખર મને એની જરૂર હતી ને ત્યારે બેમાંથી એકેય મારો હાથ નથી પકડ્યો. જે હાથ ઉપર હું રાખડી બાંધતી, જે હાથ મારી રક્ષા માટે ઉપડવો જોઈએ, એ હાથે બેનની આંગળી એ નહોતી પકડી. પણ હું તો તમને મારા ભાઈ માનું છું ને. રાત દિવસ હું બસ પ્રાર્થના કરતી હોય કે મારા ભાઈઓ બસ હસી ખુશીથી રહે, એને ભગવાન તમામ સુખ આપે. અને આજ એ ભાઈઓ જો બેઘર થતા હોય ને તો બધાથી પહેલા મારું કાળજું ખપાય. ના બેન ના, પપ્પાએ જે પણ કર્યું છે ને એ બરાબર જ કર્યું છે. અમારી જેવા સંતાનો સાથે આવું જ થવું જોઈએ. અરે સંતાનોની તો ફરજ આવે છે કે હા અંત વેળાએ મા બાપની સેવા ચાકરી કરે. ત્યારે અમે તો મારી બેન માટે ભાઈ હોવાની ફરજ જ ચૂકી ગયા, તો સંતાનોની ફરજ તો ક્યાંથી નિભાવવાના? બેન, બાપુજીએ આ મકાન તારા નામે કરીને બહુ બરાબર કરી, નથી જોતી અમારે મિલકત, કારણ કે અમે લોકો સ્વાર્થી બની ગયા હતા. ભાઈ એના જીવન માટે અને હું મારા જીવન માટે. મમ્મી પપ્પા, અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. ભલે તમે અહીંયા રાખો કે ના રાખો, એનાથી અમને કોઈ વાતનું દુઃખ નથી. પણ હા બોજ લઈને જીવશું ને તો અમારી જિંદગી ઝેર થઈ જશે. આ તમારા બે કરતા આ તમારી બેન નાની છે, છતાં લાગણીના સંબંધોથી કેટલી સમૃદ્ધ છે. હે
અને તમે એ લાગણીના સંબંધોમાં એ પ્રેમને તમે રૂપિયાથી તોલવાની કોશિશ કરી. નહીં પપ્પા, એવી વાત નથી, પણ એમ સમજો ને કે તમારા આપેલા સંસ્કારોમાં અમે બરાબર લઈ ન શક્યા, એમાં ઉણપ રહી ગઈ. ને બેને દીકરી હોવા છતાંય બધી ફરજ નિભાવી, પણ માફ કરી દેજે બેન, ભાઈ હોવાની ફરજ અમે નિભાવી ન શકી. પપ્પા, તમે મારા માટે બહુ કરી લીધું છે. હવે જો આનાથી વધારે મારા માટે કંઈ કરશો ને તો સમાજમાં દીકરીના નામ ઉપર કલંક લાગશે. ના બેટા ના, એ તો તને છે ને મારે રંગે ચંગે હાથ પીળા કરાવીને વિદાય કરવાની છે. બસ મને છે ને ખાલી હાથે તમારા આશીર્વાદ આપીને મોકલી દો. બાકી આ માલ મિલકત મારા ભાઈઓની છે. એનો હક મારે નથી મારવો. અને રહી વાત એના ભૂલની, તો બે ભાઈઓને આજીવન મા બાપની સેવા કરવી પડશે. હા બેન, હવે અમે અમારા દીકરા હોવાની ફરજ બરાબર નિભાવશું. હા બેન, તું જેમ કહે ને એમ બસ